રાજકોટમાં પીએમના 75મા જન્મદિવસની ઉજવણી કરાઈ। ગાંધી મ્યુઝિયમ ખાતે 75 રંગોળી બનાવાઈ। 90 કલાકારોએ પીએમની સિદ્ધિઓને દર્શાવી। રંગોળીમાં પીએમ મોદીના રાજકીય જીવનને દર્શાવવામાં આવ્યું છે। સાથે જ સર્જિકલ સ્ટ્રાઇક અને ઓપરેશન સિંદૂરની પણ રંગોળી તૈયાર કરાઈ। ભારતના સપૂત, ભારત માતાના સપૂત નરેન્દ્રભાઈ મોદી આજે 75 વર્ષમાં છે। ત્યારે હું માનું છું કે સમગ્ર રાષ્ટ્રમાં એક ઉમંગ, ઉત્સાહ અને જુસ્સા સાથે એમને અભિનંદન આપવાની, શુભેચ્છા પાઠવવાની જે વાત એક પ્રબળ બની છે, એના પરિપાક સ્વરૂપે આજે રાજકોટના કલાકારોએ રંગોળી દ્વારા એમને જે એક કહે છે કે શુભેચ્છા, અભિનંદન પાઠવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે। એમને પણ અભિનંદન। વડાપ્રધાન નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। એમના જે 75 વર્ષ પૂરા થયા એને અનુલક્ષી 75 કુલ કલાકારો આવેલા હતા। નરેન્દ્ર મોદી સાહેબનું આમ જોઈએ તો બહુ સરસ ઘણી યોજનાઓ છે, પણ જે 75 જે વર્ષ છે એની અંદર 75 કલાકાર જેને જે અલગ જે કાર્ય કરેલા છે એને અનુલક્ષી એને કામને રંગોળી રૂપે એક એને માધ્યમ બનાવી રંગોળીમાં એને પ્રસ્તુત કરેલા છે। જે મોદી સાહેબની જે આટલા વર્ષો સુધીના જે એના પ્રોજેક્ટ થયા છે, 75થી પણ વધુ પ્રોજેક્ટ એમના થયા છે, એ પ્રોજેક્ટ પૈકીના અમુક રંગોળી અમારા કલાકારો દોરવામાં આવેલ છે। આ રંગોળી બપોરના 4થી ચાલુ થઈ અને રાત્રે 12 વાગે